અને આપણે નેક્સ્ટ કોમેન્ટ આપણે આવેલો છે સાહિલભાઈ ઠાકોર અને એ લખે છે કેવું ખબર મેહુલ ભાઈ પેલું આરત મું જે થર આરબી ઠાકોર નો અને ઈ ભાઈ લખે છે કે ભાઈ થંબનેલ કઈ રીતે બનાવો હો. અને પછી આપણે બીજો કોમેન્ટ આવ્યો છે ગોહલી જૈનો અને ઈ લખે છે કે નાઇસ હોમ. નાઇસ હોમ આ તો છુપડું છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારો એક QN બ્લોગ ની અંદર ને ગાઈસ આજે રહ્યા ને આપણે પૂરા 150 સબસ્ક્રાઇબર આજે આપણે પૂરા થઈ ગયા છે. અને રહ્યું ને આજે જે પણ ભાઈને આપણો કોમેન્ટ આવેલા હશે ને, જે આપણે સબસ્ક્રાઇબર ને જે પણ કોમેન્ટ આવેલા છે ને આજે ટોટલિંગ ના જવાબ દેવાના છે. અને આપણા બધા મિત્રોને યાર પહેલા યાર કહું કે યાર દિલથી થેન્ક યુ, કેમ કે યાર આપણે 150 સબસ્ક્રાઇબર જોડે યાર આજ પહોંચી ગયા છીએ. એટલે યાર ને આપણે પહેલા પણ કીધું હતું કે આપણે 150 સબસ્ક્રાઇબર જોડે પહોંચીએ એટલે QN વિડીયો બનાવશું. અને યાર આજ આપણે 150 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. અને યાર ને જો આગળ પણ આપણે જશું આગળ વાર લાગશે હજી તો. અને ભાઈ આપણે ટોટલિંગ કોમેન્ટ રહ્યા ને આ મોબાઈલ ની અંદર હે. અને આપણે આ મોબાઈલ ની અંદર કોમેન્ટ વાંચીને અને તમને કહેશું કે શું આપણે બધા મિત્રોના કોમેન્ટ આવેલા છે. તો આપણે ફર્સ્ટ કોમેન્ટ આવેલો છે આપણે રોહિતભાઈ ઠાકોર અને એમને લખ્યું છે કે ભાઈ હું તારા વ્લોગ્સ નથી જોતો, મારે એક્ઝામ છે. તો પહેલા ભાઈ તને કહ્યું કે આપણે રહ્યા ને પહેલા યાર ભણતર અને પહેલા પરીક્ષા પૂરી થઈ જાય ને વ્લોગ તો તું પછી પણ આપણે રોહિતભાઈ તું જોઈ કે પણ અત્યારે પહેલા રહ્યું તું એક્ઝામ પતાવી દે બધું તારું ભણશે તો એના ભવિષ્ય માટે સારું થશે ને. પહેલા તું ભણ, આગળ તારું વિચાર, પછી તું રહ્યો ને વ્લોગ્સ મારા જો. અને આપણે નેક્સ્ટ કોમેન્ટ આવ્યો છે આરબી ઠાકોર નો અને ઈ ભાઈ લખે છે કે ભાઈ થંબનેલ કઈ રીતે બનાવો હો નહીં એટલે મતલબ તમે ભાઈ થંબનેલ કેવી રીતે બનાવો છો વિડીયોમાં બતાવો પ્લીઝ. તો ભાઈ થંબનેલ તો મને પણ બનાવતા પહેલા નતું આવડતું. અને YouTube માં ઘણા બધા વિડિયો માં જોઈ શકે, કેમ કે તું પણ YouTube માં શીખ્યો. પહેલા રહ્યો ને રોહિત કેવું નામ આરબી ઠાકોર આપણે પહેલા યાર YouTube માં મેં ઘણું બધું રિસર્ચ કર્યું. પછી હું YouTube માં બધું જોયું કે આવી રીતના થંબનેલ બનાવે છે. પછી મેં એવી રીતના થંબનેલ બનાવતા શીખ્યો. એવી ઘણી બધી મોટી થંબનેલ બંધ કરી દીધું. અત્યારે તો એમ કે થંબનેલ બનાવતો નહીં, કેમ કે આટલું બધું મારે કામ હોય છે. અને મારે રહ્યા ને વિડીયો બનાવવામાં માન આટલો ટાઈમ મળે છે, કેમ કે થંબનેલ તો હું એટલે બનાવી જ નહીં શકતો. કેમ કે માન વિડીયો હું એડિટ કરીને શૂટિંગ કરું એટલું તો એમ કે મારા માટે બહુ કહેવાય. હું થંબનેલ બનાવવા જાઉં ને તોય મારે અત્યારે કેટલા વાગી જાય અંદાજે તો બે તો વાગી જાય. હા અમુક ટાઈમ જો કોક જ ભવિષ્યમાં મારે રહ્યો ને 11 થી 11:30 વાગ્યામાં સુયો ન કર્યો ને મારે 12, 1, 2 તો વાગે છે. નહીં બનાતો તાનો 1, 12 વાગે નહીં. હા નકર તો મારે રહ્યા ને 1 થી 2 વાગે જ. પણ હવે મેં થંબનેલ તો બંધ કરી દીધા, કેમ કે આ મારે પાટાનું પણ ઘણું બધું કામ હોય છે. અને નેક્સ્ટ કોમેન્ટ આપણે આવેલો છે મૂવી વિથ સ્ટોરી એવું કંઈક નામ છે એમનો કંઈક કોમેન્ટ આવેલો છે. અને એમને લખ્યું છે કે ભાઈ તમે યુટ્યુબમાં મહેનત તો બહુ કરો છો પણ તમને સપોર્ટ કેમ નથી મળતો. અને એમને નીચે પણ લખ્યું છે વિડીયો અપલોડ કરવામાં કોઈ જ પણ તમે ભૂલ નથી કરતા તો તમને સપોર્ટ કેમ નથી મળતો. તેમ સપોર્ટ તો તને ઘણા લોકો કરે. અત્યારે તે હજી બ્લોગ ની સ્ટાર્ટ કરી તને આટલા સપોર્ટ કરતા કહેવાય. ઘણું બધું કહેવાય, કેમ કે મિત્રો આપણે કેટલા બધા મને સપોર્ટ કરે ખબર. મેં હજુ બ્લોગિંગ સ્ટાર્ટ જ કરી, હજુ મારે રહ્યા ને માન 100 જેવા વ્લોગ્સ જેવા થયા હશે, માન 100 વ્લોગ જેવા. તો એ મને આટલો બધો એમ કે બધા મિત્રો મને સપોર્ટ કરે છે. એટલે ભાઈ એમ કે તમે પણ સપોર્ટ કરો છો. અને પછી આપણે બીજો કોમેન્ટ આવ્યો છે ગોહલી જૈનો અને એ લખે છે કે નાઇસ હોમ. નાઇસ હોમ આ તો છુપડું છે. નાઇસ હોમ ભાઈ કેમ? હા ઓલું દેગડી બન એટલે આપણે રોડિયાનો બનાવી તો ખબર હે. રોડિયા ઓલી આપણે ગેમ રમી છે ઓલો ભલે કોમન ને બધા રોડિયા બન્યા હતા ને ઇનને ઘર બનાવ્યા હતા. હા એમનો કોમેન્ટ ટાઈમ કે ગોલી દાઢી ઘણી લઈ ગયો મેહુલ તો. દાઢી ઘણી બધી થઈ હતી. અને નેક્સ્ટ કોમેન્ટ આપણે આવેલો છે તની લાઈફ વ્લોગ્સ અને એમને લખ્યું છે કે જય માતાજી. તો તમને પણ જય માતાજી. અને પછી આપણે કોમેન્ટ આવેલો છે સ્ટોરી વાયડી નો અને એ લખે છે કે ભાઈ હું દેવા મહાદેવને પ્રાર્થના કરું છું કે તમારું કઈ જ નુકસાન ના થાય, હર હર મહાદેવ રક્ષા સર્વદા એવું લખે છે. કેટલો મસ્ત કોમેન્ટ એમને કર્યો હોય. એટલે આ કોમેન્ટ એમને કયા વ્લોગ્સ ઉપર કર્યો છે ખબર હે? જે આપણું નુકસાન ઘણું બધું થયું હતું ખબર. એટલે ઓલું ઘણું બધું આપણે ચોપડું ઓલું બધું થતું હતું ને એટલે એમને કોમેન્ટ કર્યું છે. એમને પ્રાર્થના થઈ આપણે બહુ નુકસાન તો નહીં થયું કેમ. આ યાર સ્ટોરી વાઈડી યાર તમારી યાર આટલી પ્રાર્થના કરી એમ કે અમારે એટલું બધું નુકસાન નહીં થયું. ઘણા બધા લોકોને તો બહુ થયું પણ અમારે એટલું બધું નહીં આપે. થયું તો હે નુકસાન તો પાટામાં એમ કે ઘણું બધું થયું એમ તો મીઠું પણ બગડ્યું હોય એમ તો ઘણું પણ એટલું બધું આપણે ના કહેવાય એમ. અને એમને પણ ભગવાન ભલું કરે યાર. હા યાર બહુ એટલે બહુ યાર ભગવાન તમારું પણ ભલું કરે યાર. તમે મસ્ત કોમેન્ટ સરસ બહુ કર્યો છે. અને નેક્સ્ટ કોમેન્ટ આપણે આવ્યો છે અરવિંદ ભાઈ નો અને એ લખે છે કે ના ભાઈ બહુ સારા વિડીયો, દિલથી કહું છું કે બહુ મજા આવી ગઈ વિડીયો જોવાની, સાથે સાથે બહેન પણ બહુ કોમેડી કરી છે. તમે કોમેડી કરો એટલે કોમેડી શેના ઉપર હતો ખબર હે? આપણે ખબર એક સપના ઓલો વ્લોગ્સ બનાવ્યો હતો
સપનાનો કઈ હવના શું સપના હે એમાં એમને લખ્યું હતું અરવિંદભાઈ, તો થેન્ક યુ અરવિંદભાઈ. અને એ પછી આપણો કોમેન્ટ આવ્યો છે જય દાદા દેવ, અને એમને શું કહ્યું ખબર? એકદમ મસ્તી કરે ખાલી એમનો એટલે કોમેન્ટ એમને એમ કે આપણો બ્લોગ પસંદ આવે છે, બ્લોગ પસંદ આવે તો છે. થેન્ક યુ એમને પણ. અને એ પછી આપણે એક કોમેન્ટ આવેલો છે રાજા, ઓ રાજા, રાજા મહારાજાનો આવેલો છે રાજાનો. અને એ ભાઈ લખે છે કે ભાઈ શોર્ટ્સ વિડીયો અપલોડ કર, એથી વ્યૂઝ અને સબસ્ક્રાઈબર જલ્દી વધશે. પણ ભાઈ યાર મને શોર્ટ વિડીયો બનાવતા નથી આવડતો, મને ત્યાં લોંગ મને જોવાતી હોય એડિટ કરતા ને આ રીતના ચડાવતા આવડે નકર ને મને આ લોંગ જ હું આ ચડાવતા માન શીખ્યું, કેમ કે શોર્ટ તો મને આવડતા નહીં હજુ, પણ હું કોશિશ કરીશ કે શોર્ટ પણ બનાવું. અને પછી આપણે એક નેક્સ્ટ કોમેન્ટ આવ્યો છે ઓલ કેટેગરી, અને એમને લખ્યું છે કે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા લિંક નાખો ડેલી. એટલે મતલબ એમનો કહેવાનો એમ કે આપણે જે ઇન્સ્ટાગ્રામ છે ને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખો, એટલે એમ કે માણસ એમાં પણ ફોલો કરી કે. તો યાર હવે ઓલ કેટેગરી યાર તમે કીધું છે તો યાર ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખશું. અને એ પછી આપણે એક વ્લોગ બનાવેલો હતો, અને એમાં રહ્યો ને આપણે મારો હેપી બર્થડે ઉજવ્યો હતો, અને એની અંદર રહ્યો ને આપણે ઘણા બધા લોકોએ આપણે હેપી બર્થડે લખ્યું, અને એમને રહ્યો ને આપણે થેન્ક યુ કહેવાનું તો હજુ કીધું જ નહીં. તો રહ્યું ને પહેલાં તો આપણે આરડી ઠાકોર વ્લોગ્સ એમને લખ્યું છે હેપી બર્થડે ભાઈ, તો થેન્ક યુ. અને એ પછી આપણે એક લખે છે કિર્ફ ભાઈ, અને એ પણ હેપી બર્થડે, થેન્ક યુ ભાઈ તમને. અને એ પછી આપણે એક આવે છે આશીષભાઈ ઠાકોર વ્લોગ્સ, અને એ પણ આપણે કહે છે હેપી બર્થડે મેહુલભાઈ. આશીષભાઈ થેન્ક યુ યાર. અને એ પછી આપણે એક પણ કોમેન્ટ કરીએ અબ્રમભાઈ, એમને પણ આપણે લખે છે હેપી બર્થડે, તો થેન્ક યુ યાર ભાઈ. ઘણા સપોર્ટ કરે હેપી હા બર્થડે. હજુ પણ જુઓ બીજા છે આપણે ઠાકોર ગેમિંગ, એમને પણ લખ્યું છે કે હેપી બર્થડે. અને એ પછી આપણે એક નેક્સ્ટ કોમેન્ટ આવે છે સાચા મનથી, એમનું આઈડીનું કંઈક નામ છે, અને એ કહે છે વેરે માતા અને જીવાબાના દર્શન કરજો. તો યાર અમે તો ત્યાં એક દિવસ ગયા હતા વેરેમાં, તો એ જીવાબાઈ ગયા હતા, પણ મેં રહ્યું ને કઈ વ્લોગમાં કઈ ઉતાર્યું નતું કે જીવાબાઈ ગયા હતા, તો મેં પણ દર્શન તો કરવી જ છે. દર્શન તો અમે ગમે જઈએ ને તો નાના મોટા અમે દેરો અહીંયા બધે અમે દર્શન કરીને આવીએ છીએ. અને આપણે નેક્સ્ટ કોમેન્ટ આપણે આવેલો છે સાહિલભાઈ ઠાકોર, અને એ લખે છે કેવું ખબર છે? જોરદાર. પેલા કોણ હે? હા આ તો મોટા બ્લોગર છે. અને લખે છે ખબર છે કેમ? ખાલી લખવાની સ્ટાઇલ જ જો મેહુલ ભાઈ પેલું વારત હું જે થર સમજ આવે મેહુલ ભાઈ હું વાંચું એકવાર. મેહુલભાઈ પીલું વાર તુમ જેત. આનો કઈક શબ્દ બનતો હશે રો આપણે સાહિલ ભાઈ રહ્યા ને કઈક લખ્યું તો હશે, પણ થોડું એને લખતા નહીં. મેહુલ ભાઈ પીલું વાર તો જે તો સાહિલ ભાઈ યાર થોડું કઈક સમજાવ્યું તો પડે ને. મેહુલ ભાઈ પીલું વાર એમને જે પણ લખ્યું એમનો સાહિલ ભાઈ થેન્ક યુ કોમેન્ટ કર્યો મારો વ્લોગ્સ જોઈ લે યાર, થેન્ક યુ સાહિલ ભાઈ. અને નેક્સ્ટ કોમેન્ટ આપણે આવેલો છે મૂવી વિશ સ્ટોરી, અને એમને લખ્યું છે કે ક્યાં રણમાં પાટ કરું છું ભાઈ. યાર એમને થોડી લખવામાં ભૂલ થઈ ગઈ. રે ક્યાં રણમાં પાટા નહીં પટા કરો છો ભાઈ. એટલે એમને લખવામાં એવું હે કે રહ્યું ને તમે કયા રણમાં પાટા કરો છો, એટલે અમે તો આમ જોવા જઈએ ને તો આ રણનું નામ કહેવાય છે 25 પાટા, મતલબ આ 25 પાટા છે ને એટલે આ રણનું નામ 25 પાટા જેવું પડ્યું. અને આમ જોવા જાય ને તો અમારે નજીકમાં હાવ વેરે માતાજીનું મંદિર છે ને, જીવાબાને વેરે માતાજીનું મંદિર, એ અમારે હાવ નજીકમાં પડે, અને અહીંયા અમારે હાવ નજીકમાં જ આવે એમ વેરે માતાજીનું મંદિર. હા ચોખ્ખું જોડતા અમે વેરે માતાજીનું મંદિર પર ચડાય ને એટલે આ અમારું ઝૂંપડું ચોખ્ખું વર્તી જાય ખરું. અને નેક્સ્ટ આપણો કોમેન્ટ આવ્યો છે દિલીપ જેડાણી, અને એમને લખ્યું છે કે મસ્ત વિડીયો બનાવો છો મેહુલ ભાઈ, આવા વિડીયો બનાવતા રહેજો, અમે તમારી સાથે જ છીએ. અરે વાહ દિલીપ ઠાકોર, તો યાર હજુ તો આગળ વધતા જશે યાર. થેન્ક યુ યાર દિલીપ ઠાકોર. તો યાર આવી રીતના સપોર્ટ થોડો કરતા રહેજો યાર. અને પછી આપણે નેક્સ્ટ કોમેન્ટ આવે છે નાગજીનો. નાગજી લખે છે બહુ સરસ વિડીયો બનાવો છો ભાઈ. અરે વાહ નાગજી ભાઈ, તમે યાર બહુ દિલ ખુશ કરી દીધું કે અમે આવા વિડીયો સારા બનાવી છીએ યાર, થેન્ક યુ યાર. અને એ પછી આપણે કોમેન્ટ આવે છે ફરીથી આપણે અરવિંદભાઈનું, અને એ શું લખે છે ખબર હે? જય માતાજી, જય બાપા સીતારામ, જય દ્વારકાધીશ, ઘરના બધાને જય માતાજી યાર, જય માતાજી યાર તમારા અરવિંદભાઈ, તમારા ઘરનાને. અને આગળ પણ એ લખે છે કે ગામ તો વાતું કરે ભાઈ, ખોટું વિચાર નહીં ભાઈ, તું વિડીયો ઉપર ફોકસ કર, વાતું તો કર્યા કરે ભાઈ, તારી મહેનત તો રંગ લાવ છે. તો યાર થેન્ક યુ અરવિંદભાઈ યાર. એટલે મેં એક વ્લોગ્સ તો બનાવેલો હતો
કે રહ્યા ને કોઈ બી અત્યારે હું વ્લોગ બનાવતો અત્યારે કોઈ બીનો ફોન આવે તો આપણે પહેલા શું કે ઓહો લે તમારો છોકરો તો વિડિયો વિડીયો બનાવે એમ કોક દિવસ તો પકોડી ખાતા હા, હોય કોક કોક દિવસ દિવસ તો આમ મેંગી કરતા બનાવતા હોય ને કોક આવું બધું દિવસ ગાઈસ કહેતા હોય ને એટલે અરવિંદ ભાઈ વિડીયો જોઈને વ્લોગ્સ જોઈને અમને આ કોમેન્ટ કર્યો કે ગામવાળા તો વાતું કરતા રહે એમને તો વાતું કરવાનું કામ અત્યારે વિડીયો હું નહીં બનાવું ને તો એ તો વાતું કરશે અને વ્લોગ બનાવે તો એ વાતું કરશે એટલે રહ્યું ને એમને એમ કીધું થોડોક મોટિવેશનલ મને કર્યો કે તમે વિડીયો બનાવો તો યાર થેન્ક યુ યાર આટલો યાર તમે મને મોટિવેશનલ કર્યું યાર હું વિડીયો તો બનાવતો જ છું અરવિંદભાઈ યાર અને ગાઈસ હવે આપણે રહ્યું ને એક લાસ્ટ કોમેન્ટ રહ્યો છે અને એ રહ્યો ને આપણે કિરણ બોન વાંચે કે કોમેન્ટમાં શું શું લખ્યું છે તો વાંચો એમને શું શું લખ્યું છે પેલું એમનું નામ એમ ઠાકોર ઓકે ઓકે ભાઈ કોકનીમાં વાતોમાં આવી વિડીયો બનાવવાનું બંધ ના કરતા મેહુલ ભાઈ તારી મહેનત સાચી છે ભાઈ અને મોટા યુટ્યુબર બનો એવી ભગવાન છે મારી પ્રાર્થના અચ્છા એમને એવું લખ્યું છે એટલે એ જ વિડીયોની અંદર કોમેન્ટ આવેલો ને જે અરવિંદભાઈએ કર્યો એવી રીતના જ કોમેન્ટ કર્યો છે એટલે મતલબ એમને પણ આપણે એને મોટિવેશનલ કર્યા છે કે વિડીયો બનાવવાનું બંધ ના કરશો તો લોકો તો વાતું કરે કે તમે વિડીયો બનાવો કામ કરો અને ભાઈ હવે આપણે એના ટોટલિંગ આપણે જેટલા યાર કોમેન્ટ હતા ને એ બધા આપણે કોમેન્ટના જવાબ દઈ દીધા અને આજે આપણે નહીં તો તમને ખબર છે કે આજે આપણે 150 સબસ્ક્રાઈબર જોડે પહોંચી ગયા છીએ અને આલદનનો આપણે ટાર્ગેટ કેટલા ઉલે રાખીએ 200 ઓલે 200 સબસ્ક્રાઇબર થાય ને પછી આપણે કોમેન્ટના જવાબ દેવાના 200 સબસ્ક્રાઈબર જેવું થાય ને પછી આપણે આ Q&A વિડીયો ફરીથી આપણે બનાવશું અને હાલ પણ યાર સારા સારા મસ્ત કાના આપણે કોમેન્ટ કરજો એટલે આપણે આવા એક Q&A વિડીયો બનાવી કે તો યાર વ્લોગને આપણે આજ અંત કરી દઈએ તો આઈ હોપ કે આ વ્લોગ તમને Q&A આ વ્લોગ તમને બધો પસંદ આવ્યો હશે યાર આવા કોમેન્ટ કરજો એટલે ફરીને હું પણ આવા બનાવી શકું અને હવે રહ્યો ને ગાઈસ આપણે વ્લોગને આપણે આજ અંત કરી દઈએ તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હર વખતે હું તમને કહેતો નહીં અને જો યાર વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર પણ કરજો તો થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ બાય 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 બીજો નહીં રેકર્ડ ફોન પકડ જતો રહ્યો અંતર્યો